ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા સહિત 9 લોકોને જે પ્રકારે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી તે મામલે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતા ઉપર પ્રહાર પણ કર્યો હતો અને હવે વળતો પ્રહાર કર્યો છે નિરંજન વસાવાએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત તેમનો મત વિસ્તાર હોય, નર્મદા જિલ્લો હોય કે પછી આદિવાસી વિસ્તારોના જે પ્રશ્નો રહેતા હતા તેમાં ખાસ કરીને સ્કૂલો હોય, આદિવાસીઓને જે પ્રકારે બજેટ ફાળવવામાં આવતું હોય તે હોય, રોડ રસ્તા હોય, હોસ્પિટલ હોય કે અન્ય પ્રાથમિક સુવિધાના મામલા હોય, તે મામલે તેમણે હંમેશા આક્રમકતાથી અવાજ ઉઠાવ્યો છે. સાથે વિદ્યાર્થીઓના પ્રશ્ને પણ તે ગાંધીનગર છે ત્યાં સુધી તે હલ્લાબોલ કરી ચૂક્યા છે. આ વાત કહી છે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ. અને જે પ્રકારે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેમણે ચૈતર વસાવા સહિત 9 લોકોને જે પ્રકારે નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી તે મામલે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે ચૈતર વસાવા ભોળો માણસ છે, પરંતુ ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવા છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને આ મામલે હવે વળતો પ્રહાર કર્યો છે નિરંજન વસાવાએ. મનસુખ વસાવા જે મીડિયામાં બાઇટ આપી અને જે આમ આદમી પાર્ટી પર અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી અને તમામ આગેવાનો પર જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયા વિહોણા છે. છેલ્લા 3.5 વર્ષથી ચૈતરભાઈ જીત્યા છે ધારાસભ્ય, ત્યારથી જીઆઈડીસીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, સ્કોલરશીપનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય, કોરિડોરનો પ્રશ્ન હોય કે સનદની જમીનનો, એ તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. ત્યારે આ સાંસદ મનસુખ વસાવાને અમે કહેવા માંગીએ છીએ, જો તમને આદિવાસી દીકરીઓની એટલી બધી ચિંતા હોય તો આજે તમે બેટી બચાવો, બેટી પઢાવોની મોટી મોટી વાતો કરો છો. આજે એક દીકરી પ્રથમ ડિલિવરીમાં, હજુ એની તબિયતના પણ હજુ એ નહોતા અને 17 દિવસનું બાળક લઈને એ આજે જેલમાં છે અને એમની સાથે બીજી 2 થી 3 મહિલાઓ છે. આજે અમે તમને કહેવા માંગીએ છીએ, આ 17 દિવસનું બાળક એ અંગ્રેજો, જે ગોરા અંગ્રેજો હતા ને, એ અંગ્રેજો પણ આવું નહોતા કરતા. એમની અંદર પણ માનવતા હતી, પણ તમારી અંદર ભારતીય જનતા પાર્ટીનો જે એટલું બધું ઘમંડ છે, એના લીધે તમે એક કાળા અંગ્રેજો થઈને આજે આદિવાસી દીકરીઓ પર આટલો અત્યાચાર કરો છો. માસૂમ બાળકની પણ તમે ચિંતા કરી નથી અને તમે કહો છો અમે સરકારમાં પત્ર લખીશું, અમે સરકારમાં રજૂઆતો કરીશું. હમણાં હાઈકોર્ટમાં તારીખ પડશે, એ તારીખમાં એ દીકરીના તમે એક સાંસદ તરીકે જામીન રહેજો અને એ દીકરીને એને છોડાવજો. તો આજે દરેક સમાજના લોકો પણ કહેશે કે ખરેખર આ સાંસદ અને આ ભારતીય જનતા પાર્ટી આ દીકરીઓની ચિંતા કરે છે. આજે ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી. આ 500 સીટોમાં 400 સીટો આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતી. એ આ ભારતીય જનતા પાર્ટીમાં ના પેટમાં તેલ રેડાયું છે, એ ગમતું નથી. એના લીધે છેલ્લા 2 થી 3 મહિનાથી દર 4 દિવસે તારીખો અને ચૈતરભાઈ વસાવાએ જો ફાયરિંગ કર્યું હોય તો તેના એફએસએલ પાસે કોઈ પુરાવા તો હોવા જોઈએ. તો આજ દિન સુધી કોઈ પણ પુરાવા નથી અને જ્યાં 9 જે તમે ગુનેગારોને 7 વર્ષની સજા આપી છે, આ દીકરી એ શું ફાયરિંગ કર્યું હતું, એણે ખંડણી ઉઘરાવી હતી, તો તમે આજે 7 વર્ષની તમે સજા એ કરો છો. ભારતીય જનતા પાર્ટીમાં ઢગલો બંધ એવા નેતાઓ પડ્યા છે, એવા આગેવાનો પડ્યા છે જેમણે કેટલા મર્ડરો કરી નાખ્યા છે, રેપો કરી નાખ્યા છે. એમના એટલા મોટા ગુનાઓ છે, પણ તેમ છતાં આજે એ લોકોને છારવવામાં આવે છે. એટલે મારે મનસુખભાઈને કહેવું છે કે તમે બેટી બચાવો, બેટી પઢાવોની એટલી બધી ચિંતા કરો છો તો તમે આ દીકરીના તમે જામીન રહેજો. અને એક દીકરીની જો એટલી ચિંતા કરતા હોય અને મીડિયામાં તમે જે ખુલીને બાઇટ આપો છો, અમે સરકારમાં રજૂઆત કરીશું, એ સરકાર નથી સાંભળવાની. તમે ખાલી હાઈકોર્ટમાં તમે ખાલી એક જામીન રહેજો અને એ દીકરીને ન્યાય અપાવજો, તો અમને ખરેખર ખબર પડશે અને પ્રજાને ખબર પડશે
કે ખરેખર મનસુખભાઈ વસાવા એ દીકરીઓની ચિંતા કરે છે અને એમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે, નહીં કે ખોટી મીડિયામાં ફાંકા ફોજદારી કરી અને પોતાની વાહવાહી મેળવવાનો. આ ચૈતરભાઈ પર જેટલા પણ ગુનાઓ એ થયેલા છે એ તમારા લોકોના કારણે થયેલા છે, કેમ કે ચૈતરભાઈ આટલું સરસ તમામ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, તમામ સમાજનો અવાજ બને છે. એ તમને લોકોને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યું છે. તમારે એ માટે તમે એમને આડકતરી રીતે આવા ખોટા કેસોમાં ફસાવી અને એમને દબાવવાનો તમે પ્રયત્ન કરો છો. આમ નિરંજન વસાવા તે મનસુખ વસાવાને કહી રહ્યા છે કે જો તમને ખરા અર્થમાં સાચી લાગણી હોય તો જે દીકરી અત્યારે જેલમાં ગઈ છે તેના હાઈકોર્ટમાં તમે જામીનદાર બનો. અને ચૈતર વસાવા જે પ્રકારે આદિવાસીઓના મુદ્દા ઉપાડ્યા હતા તે જ મામલે ભારતીય જનતા પાર્ટી છે તેણે આ ખેલ કરાવ્યો છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.